ભાવેશ રમેશભાઈ જાકાસણિયા, રાજકોટ મહાનગરપાલિકામાં પ્રાણી રંજન અંકુશ વિભાગમાં વેટરનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. શું કહેશો અત્યારે સાહેબ આ ભરતી? આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પશુ ત્રાસ નિયંત્રણ 2023 અંગેની જે પોલિસી દાખલ કરવામાં આવેલ છે તે અનુસંધાને આપણે તારીખ 1 નવેમ્બર 2023થી પશુપાલકોને જેમની પાસે પોતાની માલિકીની જગ્યા ન હોય તેઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે આપણે 2 માસનો સમયગાળો આપવામાં આવેલ, જેની મુદત આગામી તારીખ 31 ડિસેમ્બર 2023ના રોજ પૂર્ણ થાય છે. આથી જે પશુપાલકોએ પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ કઢાવેલ ન હોય તેવા પશુપાલકોએ પોતાના પશુઓને આગામી તારીખ 31 ડિસેમ્બર 2023 સુધીમાં શહેરની બહાર ખસેડી લેવા. આગામી તારીખ 31 ડિસેમ્બર 2023 બાદ લાયસન્સ કે પરમિટ વગરના પશુઓ પકડાશે તો તેવાના પશુઓ પરત કરવામાં નહીં આવે અને કાયમી ધોરણે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, દંડ રાખેલો છે કેટલો હશે? આપણે જે નવી માર્ગદર્શિકા આવેલ છે તે મુજબ મોટા પશુઓ માટે 3000 રૂપિયાનો દંડ, જો બીજી વખત પકડાય તો 4500 રૂપિયા, ત્રીજી વખત પકડાય તો 6000 રૂપિયા. આ મુજબ આપણે દંડ નક્કી કરવામાં આવેલ છે.